સંસ્કૃત ભાષાને તમામ ભાષાઓની જનની માનવામાં આવે છે. વેદો અને પુરાણોમાં પણ સંસ્કૃત ભાષાનું વિશેષ મહત્વ રહેલું છે. સંસ્કૃત ભાષાના જતન અને તેના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી થરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે બનાસકાંઠાના વેપારી મથક થરા ખાતે શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો સુધી પહોંચે અને નવી પેઢી સંસ્કૃત ભાષા સાથે જોડાય તે હેતુથી યોજાયેલી આ યાત્રામાં મામલતદાર કે ગોસ્વામી સહિત 5 જેટલી શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઓગઢ વિદ્યા મંદિરથી શરૂ થયેલી સંસ્કૃત ગૌરવ યાત્રા મુખ્ય બજાર અને 84 સોસાયટી સહિતના વિસ્તારમાંથી પસાર થઈ શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય થરા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું થરા ખાતે આયોજન કરવામાં આવે છે, જેમાં થરા શહેરની માધ્યમિક શાળાઓના તમામ બાળકો, શિક્ષકગણ તથા તમામ લોકો જોડાયેલા હતા. અને આપણી સંસ્કૃતિ માટે સંસ્કૃત ભાષા એ ખૂબ જ મહત્વની છે. જેથી સંસ્કૃત ભાષાનું રક્ષણ થાય, તેને પ્રોત્સાહન મળે તે માટે આજ રેલીનું આયોજન કરેલ છે, જે રેલીને ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. સીએમ શાહ કન્યા વિદ્યાલયના યજમાન પદે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીના આયોજનના ભાગરૂપે મુખ્ય અતિથિ વિશેષ તરીકે કિરણભાઈ ગોસ્વામી, મામલતદાર શ્રી તાલુકો ઓગઢ, બીઆરસીસી પ્રહલાદભાઈ જોશી, ટીપીઓસી ગૌરવભાઈ પંચાલ તેમજ આજુબાજુની સ્કૂલોના આચાર્યો બધા હાજર રહી અને સમગ્ર રેલીનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. તેમાં લગભગ અમારી શાળાની 550 દીકરીઓએ અને સ્ટાફ મિત્રોએ ભાગ લીધો. અમારા સ્ટાફ મિત્રોના સહયોગથી અને આચાર્ય મિત્રોના સહયોગથી સરસ રીતે રેલી સંપન્ન કરવામાં આવી. જયતુ સંસ્કૃતમ વદતુ સંસ્કૃતમ. આ યુગ પ્રમાણે યુવા અને બાળકો માટે સંસ્કૃત ભાષા એ ખૂબ જરૂર છે, કારણ કે બીજી કોઈ ભાષાઓ નહીં, પણ સંસ્કૃત ભાષા સંસ્કાર અને સજ્જનતા બંનેની પૂર્તતા કરે છે. બાળકો સવારે ઉઠે તો કરાગરે વસ્તે બોલે, સ્કૂલમાં જાય તો વેદના મંત્રો સાંભળે, પુરાણના શ્લોકો સાંભળે અને પોતાના જીવનને ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું ઘડતર ઘડે. અને એ ઘડતરમાં થોડીક આપણે ઉણપ રાખીએ છીએ, ત્યારે સરકાર શ્રી દ્વારા આવા આ સપ્તાહોની ઉજવણી કરવાની એમને ફરજ પડે છે. તો આપણે બધાએ સાથે મળી અને એક એવો પ્રયાસ કરીએ કે સંસ્કૃત ભાષાનો ખૂબ પ્રચાર પ્રસાર થાય અને નાના બાળકોની અંદર આ સંસ્કારો ઉતરશે, તો જ ભવિષ્યની અંદર સંસ્કૃત ભાષા બચશે અને સંસ્કૃત ભાષાનું મૂલ્ય વધશે. આપણી પ્રણાલિકા સવારથી સાંજ સુધીમાં દેવોની પૂજા થતી હોય, યજ્ઞ થતો હોય કે કોઈ પણ સારું કાર્ય કરીએ ત્યારે આપણે શ્લોકથી અને મંત્રોથી જ શરૂ કરીએ છીએ. તો એ શ્લોકો અને મંત્રો પણ વેદોમાં જ છે. જેમ સવારે બાળકોને કહે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આ 4 સૂત્રો પરથી આપણે સમજવું જોઈએ કે સંસ્કૃત ભાષાની આજે કેટલી જરૂર છે. તો આપણે બધા સાથે મળી અને સંસ્કૃતનો પ્રચાર પ્રસાર થાય એવો ખૂબ પ્રયત્ન કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.